સિમ્બાયોસિસ આઈએસના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડીબીટી પ્રોગ્રામ જે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે, એટલે કે 16 જૂન 16 જૂનથી, એટલે કે આવતીકાલથી આ પ્રોગ્રામ શરૂ થશે. આ પ્રોગ્રામ એક્ઝેક્ટ શું છે એ ઘણા વિદ્યાર્થીઓ વારંવાર આપણને મેસેજ દ્વારા અને ફોન દ્વારા પૂછી રહ્યા હતા કે સર આનું થોડુંક એક્સપ્લેનેશન આપો. તો આજે આપણે આ પ્રોગ્રામ વિશે થોડું સમજશું અને આ પ્રોગ્રામ આપણને આપણી જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ એક્ઝામમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એના માટેનો પ્રોગ્રામ છે. બીજી વસ્તુ કે આ પ્રોગ્રામ માત્ર ટેસ્ટ સિરીઝ નથી. જનરલી સામાન્ય રીતે અત્યારે એવો ટ્રેન્ડ છે કે સીધી ટેસ્ટ સિરીઝ આપણે આપતા હોઈએ છીએ દરેક સ્ટુડન્ટ, પણ આપણે એવો પ્લાન કર્યો છે કે સ્ટુડન્ટ માત્ર ટેસ્ટ સિરીઝ નહીં, ટેસ્ટ સિરીઝ પહેલાં પણ બ્રેઇનસ્ટોર્મિંગ કરી શકાય. ડેઇલી આન્સર રાઇટિંગ છે, જે આપણા ડેઇલી દરરોજ લખવાથી આપણું જે આન્સર રાઇટિંગ છે એ વધુ કઈ રીતે સારું બનાવી શકાય એના માટે કમ્પોનન્ટ એડ કરવામાં આવ્યો છે, ડેઇલી આન્સર રાઇટિંગ. એટલે આની અંદર કુલ મિલાવીને 3 કમ્પોનન્ટ છે. જે પહેલું કમ્પોનન્ટ છે કે ભાઈ ડેઇલી આન્સર રાઇટિંગ, બીજું છે બ્રેઇનસ્ટોર્મિંગ અને ત્રીજું છે ટેસ્ટ સિરીઝ. હવે જે ડેઇલી આન્સર રાઇટિંગ છે એ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર આખું એક શિડ્યુલ મૂકવામાં આવ્યું છે. આ શિડ્યુલની અંદર 16 તારીખથી શરૂ થતું પ્રોગ્રામ, જે તમારી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે. આ પ્રોગ્રામની અંદર દરેક દિવસે શું શું વસ્તુ તૈયાર કરવાની છે એ માઇક્રો ડિટેલ્સ સાથે આ મૂકવામાં આવ્યું છે. એટલે એક વીકની અંદર એક સબ્જેક્ટ સાથે આપ ટાર્ગેટ સાથે ચાલશું. આપ જેમ કે 16 તારીખે જે પ્રોગ્રામ શરૂ થાય એમાં પોલિટી વિષય છે પહેલો, તો પોલિટીમાં એક અઠવાડિયાની અંદર તમારે કયા કયા ટોપિક વાંચવાના છે એ પણ લખવામાં આવ્યું છે. પ્લસ આ ટોપિક તૈયાર કરી દરરોજ તમે લખવાનું છે. હવે આની અંદર 2 વસ્તુ છે, એક ઓનલાઈન વિદ્યાર્થી સાથે જોઈન થઈ શકે છે અને બીજું છે ઓફલાઈન. તો જે ઓનલાઈન વિદ્યાર્થી છે એ તો ઘરે અથવા તો લાઇબ્રેરી બેસીને એમને રાત્રે 7 થી 8 વાગ્યા સુધીમાં એક જ સિટિંગની અંદર આખું આ આન્સર રાઇટિંગ છે પૂરું કરવાનું છે. બીજું જે છે ઓફલાઈન વિદ્યાર્થી, આ ઓફલાઈન વિદ્યાર્થીઓને ગાંધીનગર અને અમદાવાદ આ બંને સેન્ટર ઉપર એમને ઓફલાઈન અટેન્ડ કરી શકશે. અને આ વિદ્યાર્થીઓ સાંજે 7 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી એને ક્લાસરૂમ પર ફરજિયાત આવવાનું રહેશે. અને આ 7 થી 8 વાગ્યા સુધીમાં એમને અહીં તે બેસીને આ ક્વેશ્ચન લખવાના રહેશે. બીજી વસ્તુ કે આ ક્વેશ્ચન લખ્યા પછી એના મોડલ આન્સર પણ આપણી સંસ્થા પ્રોવાઈડ કરવામાં આવશે, કે જે તમને એક ગ્રુપ બનાવવામાં આવશે ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય સવારે તમને જે ટોપિક વાંચવાનો છે એની રિગાર્ડિંગ તમને બ્રેઇનસ્ટોર્મિંગનો ટોપિક આપવામાં આવશે, કે આ બ્રેઇનસ્ટોર્મિંગ જે છે એનાથી તમારું જે વિચારવાની જે ક્ષમતા છે એમાં પણ વધારો થાય છે. તો આ બાબતે આપણે આ આખું ડેઇલી આન્સર રાઇટિંગ છે. બીજી વસ્તુ છે બ્રેઇનસ્ટોર્મિંગ, કે જે આપણી સાથે ઉત્પલ સર છે તો એ આપણને ડિટેલમાં સમજાવશે. અને ટેસ્ટ સિરીઝ, તો આ ત્રણેય વસ્તુનો કઈ રીતે મેક્સિમમ લાભ લઈ શકાય એનું સર આપણને માર્ગદર્શન કરશે. તો ઉત્પલ સર છે એ પોતે યુપીએસસી ઇન્ટરવ્યૂ આપેલું છે, પ્લસ 4 જીપીએસસી ઇન્ટરવ્યૂ આપેલા છે અને આ ફિલ્ડની અંદર 5 વર્ષથી પોતાનો સારો અનુભવ રહેલો છે. તો આપણને આ બાબત વિશે માર્ગદર્શિત કરશે કે ડેઇલી આન્સર રાઇટિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ કરવાથી કઈ રીતે ફાયદો મળી શકે. તો હું ઓકે છે. ગુડ આફ્ટરનૂન બધાને. હવે આપણે ડીબીટી પ્રોગ્રામ વિશે ઉપરથી સમજી લીધું છે. ખાલી હવે શું મહત્વ છે ડીબીટી પ્રોગ્રામનું એના વિશે જાણીશું. તમે બધાએ કદાચ હુસેન બોલ્ટનું નામ તો સાંભળ્યું જ હશે. હુસેન બોલ્ટને એક પત્રકારે પૂછ્યું હતું કે તમે તો જીવનમાં 21 સેકન્ડ જ દોડ્યા છો અને 21 સેકન્ડમાં તમે આટલા બધા મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારે 21 સેકન્ડની વાત કરતાં હુસેન બોલ્ટ કહે છે કે 21 સેકન્ડની પાછળ 21 વર્ષની રોજની મહેનત છે. એ માણસ પહાડો ઉપર દોડતો હતો જ્યાં એકદમ હવા ઓછી હોય. એટલે ડીબીટી પ્રોગ્રામમાં ફક્ત ટેસ્ટ સિરીઝ નહીં, પણ ડેઇલી આન્સર રાઇટિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ અને ટેસ્ટ સિરીઝ છે. ડેઇલી આન્સર રાઇટિંગ એટલા માટે કે જેમ કે પીઆઈના આપણે રનિંગનો ટેસ્ટ હોય તો કોઈ ડાયરેક્ટ 5 કિલોમીટર દોડી ના જાય, એ રોજ દોડવા જાય. એ જ વસ્તુ આપણને ડેઇલી આન્સર રાઇટિંગમાં જોવા મળશે. ડેઇલી આન્સર રાઇટિંગનો મેઇન એવું છે કે જ્યારે તમે એક્ઝામમાં જાઓ, જીપીએસસીની એક્ઝામમાં, તો તમને એવું ફીલ ના થાય કે સાલું અચાનક શું આવી ગયું. એટલે મેઇન ડેઇલી આન્સર રાઇટિંગથી ધીરે ધીરે સ્પીડ વધે, ધીરે ધીરે તમને પોતાની ભૂલો સમજાય અને તમને થોટ પ્રોસેસ કઈ રીતે આગળ વધવું છે એ બધું જ સમજણ પડે. અને ડેઇલી આન્સર રાઇટિંગના લીધે તમારું કેટલું અત્યાર સુધીમાં રીડિંગ છે, કઈ રીતે પોઈન્ટ્સ તમને ઉપર મૂકવા, નીચે મૂકવા અને કઈ રીતે તમે રાઇટિંગ સ્ટાઇલ અપનાવો છો, અને 3 મહિના ક્યારે જતા રહે આપણને ખ્યાલ નહીં આવે.
તો જો ડેલી આન્સર રાઇટિંગ કરીશું ને તો ખ્યાલ આવશે કે ભાઈ મારું કેટલું હું પાણીમાં છું અને કેટલું મારે હજુ કરવાનું છે. એટલે ડેલી આન્સર રાઇટિંગના આપણે જે આ ડીબીટી છે ને એમાં 3 વસ્તુ છે, ડેલી આન્સર રાઇટિંગ, બ્રેનસ્ટોર્મિંગ. તો ડેલી આન્સર રાઇટિંગથી ડેલી પ્રેક્ટિસ થશે. તમારો જે ટાઈમ અત્યારે તમે જો કોઈ પ્રશ્ન લખશો ને, જે અત્યારે આપણે છે 15 માર્ક્સના છે અને 20 માર્કના છે, 15 માર્કમાં 2 પેજ આપશે અને 20 માર્કમાં 3 પેજ આપશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને 15 ક્વેશ્ચન પૂરા કરવામાં 3 કલાકમાં બહુ જ અઘરું પડતું હોય. તો જો 5 ક્વેશ્ચન રોજ કરશે ને તો એ ટાઈમ અત્યારે 5 ક્વેશ્ચન આપણે 1 કલાકમાં પણ નહીં પૂરા કરી શકીએ. જો એ 15 માર્કના અને 20 માર્કના 3 15 માર્કના અને 20 માર્કના 2 હોય તો નહીં પૂરા કરી શકે. એ વસ્તુ આપણે ટાઈમની અંદર એવું કરી શકાય કે 3 કલાકમાં 10 મિનિટ બાકી હોય ને આખું પેપર પૂરું થઈ જાય. તો એ ડેલી આન્સર રાઇટિંગથી આવશે. આમાં મેઇન વિઝન શું છે કે મેઇન વિઝન એવું છે કે કન્સિસ્ટન્સી આવે અને આપણી અંદર જે ફિયર હોય છે રખવાનો, એ ફિયર દૂર થઈ જાય. કારણ કે જો તમે રોજ કોઈ ક્રિયા કરતા હોય તો એ તમારા માટે કંઈ નવું ના થાય. એટલે જીપીએસસીની એક્ઝામ હોય તમારા માટે કોઈ નવો દિવસ નહીં હોય. ફક્ત એક એક્ઝામ, મતલબ જેમ રોજ મોક ટેસ્ટ લખતા હોય એ રીતનો જ એક દિવસ બની જશે. સેમ છે કે ટાઈમિંગ આમાં છે ને આપણે 7 થી 8નો ટાઈમ સરે કીધો છે. એટલે જો તમે રોજ 7 થી 8 લખશો તો એક તમારું રેગ્યુલર, જેમ સવારે બ્રશ રોજ રેગ્યુલર, કંઈક ઉઠ્યા પછી તરત એક મગજમાં આવે કે બ્રશ જ કરવાનું છે, એવું તમે રોજ 7 થી 8 લખશો ને તો તમારું બ્રેઇન એ રીતના ડેવલપ પણ થઈ જશે અને રિયલ એક્ઝામમાં તમને બહુ ફાયદો થશે. અને આમાં છે ને દરેક ક્વેશ્ચન ખરા ને આપણે એ રીતના સર અરેન્જ કરવાના છે કે 2 ક્વેશ્ચન્સ તમને ઇઝી મળશે, 2 ક્વેશ્ચન હાર્ડ મળશે અને 2 ક્વેશ્ચન મોડરેટ મળશે અને જે છેલ્લો ક્વેશ્ચન હશે એ થોડોક ટફ હશે. એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા સુધીની મહેનત કરવાની છે અને કેટલું વાંચવાનું રહેશે. આનાથી આપણને બેનિફિટ શું થશે? બેનિફિટ તો એ જ થશે કે પહેલી તો સ્પીડ વધશે અને સ્ટેમિના વધશે. કારણ કે ઘણી બધી વખત એવું થશે એક્ઝામમાં કે તમે ગમે તેટલું વાંચેલું હશે ને તો પણ તમને એવું ફીલ થશે કે આ ક્વેશ્ચનનો જવાબ હજુ વધારે સારી રીતે લખી શકત. તો એ જે વધારે સારી રીતે લખી શકત ને એ ડેલી આન્સરથી તમને ખ્યાલ આવી જાય કે ગમે તેવો ક્વેશ્ચન આવે પણ હું કઈ રીતે ટેકલ કરું. તો એ જે ટેકલ કરવાની તમારી જે કેપેસિટી ખરું ને, આર્ટિક્યુલેશન ને સ્ટ્રક્ચર, એ ઓટોમેટિક ડેલી આન્સર રાઇટિંગથી તમારી જોડે આવી જશે. નેક્સ્ટ છે બ્રેનસ્ટોર્મિંગ. તમે જો મને પૂછો ને આટલા વર્ષમાં, તો બ્રેનસ્ટોર્મિંગ એક એવી વસ્તુ છે જે સૌથી વધારે લોકોને ખબર છે પણ સૌથી ઓછી યુઝ થયેલી છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહે છે ને કે બ્રુસલી એવું કહેતો કે મને બહુ બધી કિક્સ નથી આવડતી, એક જ કિક આવડે છે પણ મેં એને 10,000 વખત પ્રેક્ટિસ કરેલી છે. એ જ રીતના આમાં જોવા જઈએ ને તો આમાં કેવું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે લક્ષ્મીકાંત, એણે લક્ષ્મીકાંત જેવી 5-7 બુક વાંચી છે અને કોઈ એક વ્યક્તિ છે એણે લક્ષ્મીકાંત 10 વખત વાંચી છે. તો હું એવું કહીશ કે જેણે 10 વખત વાંચી છે ને વધારે આગળ છે. અને બીજો એવો વ્યક્તિ છે જેણે લક્ષ્મીકાંત 2 જ વખત વાંચી પણ એણે બ્રેન સ્ટ્રોમિંગ બહુ વખત કર્યું છે. તો એ પેલા 10 વખત કરતાં પણ વધારે ઉપર છે. કેમ? કારણ કે બ્રેઇનને તમે વારે ઘડીએ વર્ક આપો ને તો બ્રેઇન એક સ્ટેજે એવું પહોંચી જાય કે ગમે તેવા આઈડિયાઝ હોય ને જનરેટ કરવા માટે એ થઈ જાય. અને આપણને ખ્યાલ જ છે કે જીપીએસસી અથવા તો ઘણી બધી એક્ઝામો એવી એક્ઝામો છે કે જ્યાં તમે વધારે ને વધારે પોઈન્ટ જનરેટ કરો ને તો તમને કોન્ફિડન્સ પણ આવે અને માર્ક્સ આવવાની સંભાવના વધી જાય છે. એટલે બ્રેન સ્ટ્રોમિંગમાં આપણે કેવું કરશું કે આપણી મેઇન વિઝન એ છે કે તમે થિંક ફાસ્ટ, મતલબ કેટલું ફાસ્ટલી તમે થોટ પ્રોસેસ કોઈ પણ ટોપિક પર લાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અત્યારે તમને કોઈ ક્વેશ્ચન આપવામાં આવે તો એવું શક્યતા ખરી તમે વાંચેલું તો ચોક્કસ જ હશે અને તમને હંમેશા એવું ફીલ થશે કે મારી જોડે કોન્ટેન્ટ ઓછું છે. પણ તમે કોઈ પણ વિદ્યાર્થી જે જૂના છે, વેટેરન છે, કે 3-4 વર્ષથી 5 વર્ષથી, તો એ લોકોને કોન્ટેન્ટ ઓછું હોય એવું ક્યારેય ના હોય કે કોન્ટેન્ટ ઓછું હોય, પણ કેવું બ્રેન સ્ટ્રોમિંગ કર્યું ના હોય, રિવિઝનનો અભાવ હોય, તો તરત પોઈન્ટ્સ જનરેટ ના થતા હોય. એમને પોઈન્ટ્સ આપો ને આપણે તો બધા યાદ આવી જાય. તો થિંક ફાસ્ટના લીધે શું થશે કે માન લો કે તમે 30 મિનિટમાં અત્યારે એક ક્વેશ્ચન છે એને તમને 30 મિનિટ આપીને તમે જેટલા પોઈન્ટ જનરેટ કરવા એ કરો. હવે એ જ વસ્તુ 30 મિનિટને આપણે 30 સેકન્ડમાં લાવવાની છે અને એ વસ્તુ બ્રેન સ્ટ્રોમિંગથી થશે. રોજ આપણે છે ને બ્રેન સ્ટ્રોમ કરતા રહીશું કે આમાં મને કેટલા પોઈન્ટ આવડે છે. પહેલાં તો કેવી રીતે પ્રેક્ટિસ હોય કે કોઈ પણ ટોપિક આપે આમાં જેટલા પોઈન્ટ આવે નાખતા જાઓ. પછી ધીરે તમને બ્રેન સ્ટ્રોમિંગનો આઈડિયા આવી ગયો એટલે તમે શું કરો કે હવે એ જે પોઈન્ટ આવે ને એમાં મારે પ્રાયોરિટી ઉપર કયો રાખવો છે કે પહેલો પોઈન્ટ આ જ હોવો જોઈએ, બીજો આ હોવો જોઈએ અને મેક્સિમમ મારે 8 પોઈન્ટ જનરેટ કરવા છે તો આમાં બેસ્ટ પોઈન્ટ કઈ રીતે અરેન્જ કરું. આ બધું તમને બ્રેન સ્ટ્રોમિંગથી આરામથી આવી જશે. અને બ્રેન સ્ટ્રોમિંગના લીધે સૌથી મોટી વસ્તુ શું થાય કે તમારો ફોકસ બહુ વધી જાય. કારણ કે તમે બ્રેઇનને એક્ટિવિટી આપો છો. જનરલી કેવું થાય કે આપણે વાંચતા હોય ને તો વાંચ કરવામાં એક પેસિવ લર્નિંગ જેવું જ હોય. કારણ કે જ્યાં ક્લાસમાં ટીચર જેમ ભણાવતો હોય પણ છોકરાઓ ભણતા ના હોય, એ જ રીતના આપણે વાંચતા હોય તો એવું આપણને પેલું એ આવી ગયું હોય લેથાર્જીસિટી કે વાંચવાનું ચાલુ છે. જ્યારે બ્રેઇનને તમે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ આપશો ને બ્રેન સ્ટ્રોમિંગ માટે, ત્યારે તમને ખ્યાલ આવશે કે હું જે વાંચું છું ને હજુ લાવવામાં તો મને એટલો જ પ્રોબ્લેમ થાય છે. અને જો રોજ કરશો ને તો ઓટોમેટિક બ્રેન જ્યારે વાંચતું હશે ને ત્યારે એ રજિસ્ટર કરતું જ હશે કે ભાઈ મારે યાદ રાખીને આગળ જ્યારે બ્રેન સ્ટ્રોમિંગનું સેશન હશે અથવા તો બ્રેન સ્ટ્રોમિંગ રોજ કરવાનું છે એમાં મારે ઇનપુટ્સ આપવાના છે. એટલે તમને સૌથી મોટું એ થશે કે ફોકસ વધવા માંડશે. અને આનાથી શું થાય કે
તમે ઓવર થિંકિંગ કે શું લખવું શું ના લખવું એ બહુ જલ્દી ક્લેરિટી આવી જશે. હવે બ્રેન સ્ટોર્મિંગના બેનિફિટ શું છે મેં ઓલરેડી કહી દીધું કે તમને પોઈન્ટ્સ વધારે જનરેટ થાય, પછી ગમે તેવો ક્વેશ્ચન આવી ગયો તેને બહુ સારી રીતે હેન્ડલ કરી શકો. અને સૌથી મોટો ફાયદો એ થાય કે એક્ઝામની અંદર અત્યારે પણ એવું થાય છે કે ઘણા મિત્રોને 15 ક્વેશ્ચન્સ જ હોય તો પણ છેલ્લા 2 ક્વેશ્ચન છૂટી જાય અથવા તો એમની ક્વોલિટી સારી ના હોય. ઇવન ડીવાયએસઓમાં 10 જ ક્વેશ્ચન હોય છે તો પણ એ ક્વેશ્ચન નથી પહોંચી રહેતા. તો એ વસ્તુ થવાના ચાન્સીસ બહુ જ ઘટી જાય જો તમે બ્રેન સ્ટોર્મિંગ, કારણ કે તમારે મેઇન તો શું હોય કે તમારે ક્વેશ્ચન, તમારે જે આન્સર જનરેટ કરવો છે બહુ ઓછા ટાઈમમાં જનરેટ થઈ જાય. પછી તમે લખતા જનરેટ કરો ને તો એ પછી કેવું કે ફોર એક્ઝામ્પલ ગમે ત્યારે આપણે પૂછીએ તો લેક ઓફ અવેરનેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આ પ્રોબ્લેમ છે, આવું જ આવે પછી. તો એ તમે વારે ઘડીએ કરતા રહેશો ને તો એનાલિટિકલ કેપેસિટી કરીને બહુ વધી જશે. હવે નેક્સ્ટ છે આના પછી ટેસ્ટ સિરીઝ. હવે આટલું કાર્ય કર્યા પછી આપણે ફોર એક્ઝામ્પલ બોક્સ ક્રિકેટ રોજ રમતા હોય તો આપણને એકવાર રણજીમાં ચાન્સ મળે, તો એ રણજીમાં ચાન્સ મળે ત્યારે આપણને ખબર પડે કે આપણી બોક્સ ક્રિકેટ જે રમતા હતા એ સક્સેસફુલ છે કે નહીં. તો એ જ રીતના ટેસ્ટ સિરીઝ ખરું ને એ એનું જ કામ કરશે કે ટેસ્ટ સિરીઝમાં આપણને ઇવેલ્યુશન થશે, પ્રોપર તમને ફીડબેક પણ સર આપશે. અને જે મતલબ આખો ટેસ્ટ સિરીઝનો પ્રોગ્રામ છે એમાં જે તમારા ફોલ્ટ ડિફોલ્ટ થતા હશે એ તમને કહેવામાં આવશે. તો એનાથી ખ્યાલ આવશે કે ભાઈ હું હજુ કેટલી મારે મહેનત કરવાની છે, કેટલું કન્ટેન્ટ વધારવાનું છે. અને ટેસ્ટ સિરીઝના લીધે 3 કલાકની અંદર જે હું 5 રોજ કરતો તો એનો ફાયદો થયો કે નહીં, હજુ મારે કેટલું સુધારવાનું છે એ ખ્યાલ આવી જશે. અને સૌથી મોટો ટેસ્ટ સિરીઝનો ફાયદો શું થાય કે ટેસ્ટ સિરીઝ લખવાથી છે ને તમને રિયલ એક્ઝામમાં એ બર્ડન ઘટી જાય કે એ તમારા માટે સવાર સાંજ લખ્યું હોય તો તમને પ્રોબ્લેમ જ ના આવે. રોજ હોય તો રોજ ના, પણ એ રીતના તમને ક્યારે પ્રોબ્લેમ ના થાય કે હવે મારે એક્ઝામમાં શું થશે, એ ફિયર એકદમ ઓછો થઈ જશે. એટલે ટેસ્ટ સિરીઝનો આ ફાયદો છે. ટેસ્ટ સિરીઝથી એ પણ ખબર પડે કે તમારે કેટલી રાઇટિંગમાં મતલબ કેવું થાય કે પહેલો અવર તમે લખતા હશો ને તો તમારું રાઇટિંગ બહુ સારું હશે, પછી બીજા અવરમાં ધીરે ધીરે ડિગ્રેડ થાય અને ત્રીજા અવરમાં આવતા આવતા તમારું રાઇટિંગ બહુ જ ખરાબ થતું જાય. એટલે ટેસ્ટ સિરીઝના લીધે છે ને તમને ખ્યાલ આવશે કે હવે મારે કઈ જગ્યાએ કેટલી વસ્તુ મૂકવાની છે અને કન્સિસ્ટન્ટલી સેમ જે અક્ષર આપણે કહે ને જીપીએસસીમાં અક્ષર જોવાય છે, પણ એવું નથી, અક્ષર જોવાય છે પણ સ્ટીલ આપણે તમે જોજો અમુક ટોપર્સના પહેલો ક્વેશ્ચન અને છેલ્લો ક્વેશ્ચનમાં સેમ જ જેવું દેખાશે કે આના હેન્ડ રાઇટિંગમાં ફરક નથી પડ્યો. તો એ રોજ પ્રેક્ટિસ કરવાથી અને મેઇન્સ આન્સર રાઇટિંગનું જે ટેસ્ટ સિરીઝ ખરું ને એ લખવાથી બહુ જલ્દી આવી જાય. અને પછી આપણે જેમ માની લો કે રણજીમાં ક્રિકેટ રમ્યા તો પછી આપણને જીપીએસસી લખવાનો મેઇન્સનો ચાન્સ મળ્યો, એમ એ લોકોને નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલે મળે ત્યારે આપણે પરફોર્મ કરવાનું હોય છે. એ આપણું આ બધું ડીબીટી પ્રોગ્રામથી આરામથી થઈ શકશે. એટલે આ પ્રોગ્રામનું છે, હું સરને ફરીથી હેન્ડ ઓવર કરીશ. સર આમાં ઘણા વિદ્યાર્થીઓ છે ને અમુક પ્રશ્નો જે જનરલી મને પૂછવામાં આવ્યા છે એ રીતે પૂછતા હોય છે કે ભાઈ સર આ ડેઈલી આન્સર રાઇટિંગ છે, ડેઈલી આન્સર રાઇટિંગ કરો એ ચેક તમે કરવાના છો, તો સર શું તમારા મતે ડેઈલી આન્સર રાઇટિંગ હોય એ ચેક થવું જરૂરી છે? જો ચેક કરવું એ થોડુંક ફિઝિબલ નથી. અને બીજું કે ચેક કરવામાં હું તમને એવો અભિપ્રાય આપીશ કે જ્યાં સુધી તમે જાતે ચેક કરતા નહીં થાવ ને કોઈ ચેક કરી આપશે ને ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો જ. કારણ કે આપણને એક આદત પડી ગઈ હોય કે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ મળે. પણ જો 5 ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન તમે ગ્રુપમાં મૂકો, સરે જેમ ટેલિગ્રામની વાત કરી એમાં બધા છોકરાઓ જેટલા લખ્યા છે એ મૂકો, એકબીજાના પિયર રિવ્યૂ કરો, એટલે તમને ખ્યાલ આવશે કે કોણે સારો લખ્યો છે, કોણે ખરાબ લખ્યો છે. અને પછી તમે એના મોડલ આન્સર જો એટલે ઓટોમેટિક સેલ્ફ ઇવેલ્યુએશન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે હું અહીં આગળ. બાકી કોઈક તમને રોજ કરીને આપશે તો એમાં સેલ્ફ ઇવેલ્યુએશન ન હોય ને તો એ સુધારો આવવામાં બહુ વાર લાગશે. એટલે ટેસ્ટ સિરીઝ તો ઇવેલ્યુએટ થવાની છે, પણ આમાં એવો પેલો એ રાખવો અપેક્ષા કે રોજ ચેક થાય એ વધારે એક્ઝાગરેટેડ છે. એટલે આના ઉપરથી સર એવું પણ કહી શકાય કે ભાઈ ડેઈલી આન્સર રાઇટિંગ જનરલી એવું બને કે આજે ધારો કે તમે જે કંઈ પ્રશ્ન લખો છો અને એ પ્રશ્નમાં કોઈ ભૂલ તમે દર્શાવી છે, જનરલ ભાઈ ઇન્ટ્રોમાં ભૂલ છે કે કન્ટેન્ટમાં ભૂલ છે કે સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે, તો એવું પણ બને કે ભાઈ તમે આજે જે ભૂલ તમે દર્શાવી કાંઈ કાલને કાલ નથી સુધારવાના. આજે તમે 5 ભૂલ દર્શાવી છે, આ 5 ભૂલને તમારે સુધારતા મને લાગે છે કે 15-20 દિવસ તમારે જોઈએ, 1 વીક 15 જેવી ભૂલ. તો આ પણ એક છે જેના કારણે રોજ ચેક થાય તો ઘણી વખત મને એવું લાગે છે કે છોકરાઓનું મોરલ છે એ પણ ડાઉન થાય. એટલે એની કરતાં બેટર છે આપણે પ્રોગ્રામમાં એવી જ રીતે સેટ કર્યું છે કે ડેઈલી આન્સર રાઇટિંગ છે ડેવલપમેન્ટના ભાગરૂપે લખવાનું છે. અને જે તમારું આખું સબ્જેક્ટ જે છે એ પૂરો થાય અને આખું પેપર છે એ પૂરું થાય, 3 કે 4 જે સબ્જેક્ટ જે છે એ પૂરો થાય પછી આપણે ફૂલ લેન્થ ટેસ્ટ લઈએ. આ ફૂલ લેન્થ ટેસ્ટ છે એ ચેકિંગ થઈને પાછી પ્રોપર રીતે આવવાની છે કે જેનાથી સ્ટુડન્ટને ખબર પડે. અને બીજી વસ્તુ કે સર જેમાં મોડલ આન્સર છે એ આપણે બધા પ્રોવાઈડ કરાવવાના છીએ, બધા તે. એટલે મેઇનલી આ એક કન્સર્ન હતો છોકરાઓનો. ડીબીટીમાં ડેલી આન્સર રાઇટિંગમાં ચેક કરવાનું એટલા માટે મેઇન એઇમ નથી, કારણ કે આપણો મેઇન એમ ડેલી આન્સર રાઇટિંગનો એક જ છે કે તમે લખવા સાથે એક્વેન્ટન્સ થાવ અને તમે રોજ લખો, કન્સિસ્ટન્સી. કારણ કે
તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો તમને એક વસ્તુ તો કહેશે કે ભાઈ લખજો. ગમે તે થાય, વાંચવાનું ઓછું થાય તો ચાલશે પણ લખવાનું નહીં ચાલે. યુપીએસસી વાળાને પૂછો, જીપીએસસી વાળાને પૂછો કે ઇન્ડિયાની કોઈ પણ પીસીએસ વાળી એક્ઝામને પૂછો જેમાં સબ્જેક્ટિવિટી છે, સબ્જેક્ટિવ એક્ઝામ છે, તો એ એક તો કહેશે કે અમારે ક્યાંક અમારો ફોલ્ટ હોય ને તો ક્યાં પૂછશે, ક્યાં કહેશે કે યાર લખવાનું ઓછું કર્યું હતું, મેં આટલી ટેસ્ટ સિરીઝ નથી લખી અથવા તો આ રોજ નહોતું લખ્યું. અને જે લોકો પાસ થયા છે ને એમને પૂછશો ને તો એમનું એક વસ્તુ હશે કે મેં લખવાનું તો બહુ બધું કર્યું હતું. એટલે એ છે ને કન્સિસ્ટન્સી આપણે જનરેટ કરવાની, કન્સિસ્ટન્સી આપણે આપણામાં ઇન્કલકેટ કરવાની છે. એના માટે મેઇન તો ડેલી આન્સર રાઇટિંગ છે. અને બીજું સર કે આપણે જે આ ટાઈમ ટેબલ જનરલી કેવું હોય કે આવી રીતના ઘણા બધા પ્રોગ્રામો ચાલતા હોય તો આપણે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે તો કેવું કે એકદમ લોજિકલ મેનરમાં બનાવેલું છે. લોજિકલ મેનર એટલે કે જે એવા ટાર્ગેટ મૂકવામાં આવેલા છે કે તમે એને અચીવ કરી શકો દરરોજ. જે વાંચવાનું છે, જે લખવાનું છે. એટલે ઘણી વખત છોકરાઓ એક કેવી જનરલ ટેન્ડન્સી બનતી એવી હોય છે કે ભાઈ બધાને બસ બધું જ કરી લેવું છે. આ મેઇન્સ એક્ઝામ એવી વસ્તુ છે કે બધું જ કરવાનું નથી હોતું. જનરલી ખબર છે આપણને કે વાંચવાના લેવલ ઉપર આપણે બધું વાંચી લીધું છે પ્રિલિમમાં, તો એની અંદર આપણે હવે સેગ્રીગેશન કરવાનું છે કે ભાઈ આપણે એટલું તૈયાર કરવાનું છે, આપણી નજર બધે ફરી જાય અને જે પ્રશ્નો આપણે 5 ડેલી લખશું, જેમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ એવી જ રીતે આપણે આ લખવાની પ્રેક્ટિસ જાજી છે. નોલેજ મેળવવા કરતાં પણ જે આપણું લખવું આર્ટિક્યુલેટ કરવું એ બહુ મહત્વની બાબત છે. તો આપણે આ જે શિડ્યુલ બનાવ્યું છે ને આ શિડ્યુલની અંદર એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ એક છોકરો કોઈ જનરલી તૈયારી કરતો હોય તો એને એક દિવસની અંદર કેટલું એ તૈયાર કરી શકે એના જ આધારે રાખવું. એટલે આ એક જે શિડ્યુલ છે એની પણ એક ખૂબ સારી અસર છે. અને આ શિડ્યુલનો એક ફાયદો શું થાય છે કે તમે કોઈ પણ એનસીઆરટી બુક જોશો ને તો એનસીઆરટી બુકમાં આગળ એક આખો પાર્ટ હોય, પાછળ એમણે એવું લખ્યું હોય કે પોઈન્ટ્સ ટુ પોન્ડર અથવા તો પોઈન્ટ્સ જે ધ્યાનમાં રાખવાના છે, અને પછી ક્વેશ્ચન આન્સર હોય. તો આપણે પણ આવું જ થશે. આપણે શું કરીએ છીએ, સાંજે 7 થી 8નો તમને ગાળો આપ્યો છે લખવા માટે, તો આખો દિવસ છે એ તમને ફોર એક્ઝામ્પલ આવતીકાલથી શરૂ થાય છે તો ફંડામેન્ટલ રાઇટ્સ લખેલું છે, તો તમે ફંડામેન્ટલ રાઇટ્સ વાંચવામાં આપણે એવું જે નવા હોય એમને વાર લાગે, જે જૂના છે એમને કદાચ વધારે 2 કલાક કે 3 કલાકમાં થઈ જાય. પછી જે પોઈન્ટ્સ ટુ પોન્ડર ખરા ને એટલું જ કરવાનું હોય, અને એ કર્યા પછી તમારે ત્યાં કેટલું તમે લાવી શકો છો જ્યારે ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે. તો સેમ જે એનસીઆરટી વાળું છે ને એ જ પ્રકારે આપણે ડીબીટીનો પ્રોગ્રામ બનાવેલો છે. એટલે એનસીઆરટી જેમ સક્સેસફુલ છે અત્યાર સુધી ચાલે છે, એમ ડીબીટી પ્રોગ્રામમાં પણ એ જ હિસાબે આપણે ડિઝાઇન કર્યો છે કે જેમાં બેસ્ટ આઉટપુટ મળે. તો આ રીતનો આખો આપણો પ્રોગ્રામનું પ્લાનિંગ છે. આવતીકાલથી આ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોમાં જોડાવા માંગતા હોય એ આપણી ટેલિગ્રામ ચેનલ પર રજિસ્ટ્રેશન લિંક આપેલી છે. આ રજિસ્ટ્રેશન લિંકમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો સંસ્થાનો સામેથી મેસેજ આવશે. આ ઉપરાંત જે લોકોને કાંઈ પણ ક્વેરી કન્ફ્યુઝન છે એ આપણા સંસ્થાના નંબર ઉપર કોલબેક આપી શકે છે, અને કાંઈ પણ ક્વેરી કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.